તો મિત્રો આજે મને ભૂખ લાગી હતી અને મેં ભેળ બનાવી છે. ભેળની અંદર હવે મારો ભાઈ થોડી ચટણી નાખે છે. ભેળમાં અમે થોડાક બાલાજીના મમરા, થોડાક એમનમ ને થોડાક ઘરે બનાવેલા થોડા પીળા મમરા નાખેલા છે. અને નીચે કાંદા ટમેટા ને બધું નાખીને એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખીશું. હવે તો હવે મારો ભાઈ એને વ્યવસ્થિત રીતે મિક્સ કરશે. એકદમ જોરદાર મસ્ત રીતે ભેળ આપણી બની રહી છે. તો ચાલો મિત્રો, તમે ભેળ ખાવા, એકદમ મસ્ત મજાની ભેળ બની ગઈ છે. મારો ભાઈ મિક્સ કરી રહ્યો છે, એકદમ વ્યવસ્થિત રીતે જોરદાર મારો ભાઈ મિક્સ કરી રહ્યો છે, તમે લોકો જોવો છો. હવે આપણી ભેળ એકદમ વ્યવસ્થિત રીતે રેડી થઈ ગઈ છે. મારા ભાઈએ પ્રોપર બનાવી દીધું છે. મારા ભાઈ એકદમ પ્રોપર ભેળ બનાવી દીધી છે. તો ચાલો મિત્રો જમવા, એટલે નાસ્તો કરવા.